કયું પ્રવાહી ગરમ કરવાથી ઘન સ્વરૂપ ધારણ કરે છે? તો પતિએ જોરથી જવાબ આપ્યો, ચણાના લોટના ભજીયા. પ્રશ્ન, મનુષ્ય, ભારતીય, ગુજરાતી અને અમદાવાદી વચ્ચે શું તફાવત છે? જવાબ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ 5 તત્વોથી મનુષ્ય બને છે. એમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જોડો તો એ તત્વોથી 7 તત્વોથી ભારતીય બને છે. એમાં ફાફડા જલેબી જોડો તો ગુજરાતી બને છે. એમાં અડધી જોડો ચા તો અમદાવાદી બને છે. પ્રશ્ન, ફૂટેલું નસીબ કોને કહેવાય? આને જવાબ, જો 2 ચમચા ઊંધિયું લે તોય અંદરથી એકે મુઠ્ઠીયું ન નીકળે, પણ જો 1 ચમચી દાળ લે અને એમાંથી 3 કોકમ પ્રગટે, એનું નસીબ ફૂટેલું કહેવાય. પ્રશ્ન, નસીબ કાણું એટલે શું? પાણીપુરીમાં મસાલો નાખ્યા પછી, બંને પાણીમાં ડુબાડ્યા પછી ખબર પડે કે નીચેની બાજુ જ કાણું હતું, એ પૂરી કાણી હતી, તેનું નસીબ કાણું. પ્રશ્ન પૂછ્યો એ ડિનર વિશેનો કે સરસ ડિનર ખાવા માટે સૌથી પહેલા શું કરવું જોઈએ? તો પતિએ જવાબ આપ્યો, ટેબલનું બુકિંગ. બહુ જ મારો પ્રિય આ પ્રશ્ન છે કે રિસાયકલિંગ એટલે શું? અને જ્યાં મજા આવે ત્યાં પાડજો તાળી. રિસાયકલિંગ એટલે શું? જવાબ, ઇડલી સંભાર કર્યા હોય તેનો સંભાર વધે એટલે મેદુ વડા બનાવીએ, પછી મેદુ વડાનું ખીરું વધે એટલે દહીં વડાનો પ્રોગ્રામ કરીએ. હવે જો દહીં વધે તો દહીં બુંદી, બુંદી વધે તો પાણીપુરી, પૂરી વધે તો ભેળ, અને મમરા વધે તો સેવ મમરા, અને સેવ વધે તો સેવ ડુંગળીનું શાક, અને ડુંગળી વધે તો પાઉંભાજી, અને પાઉં વધે તો વડાપાઉં, અને વડાપાઉં એમાંથી વડા વધે તો બટાકા વડા અને દૂધ પૌવા, અને પૌવા વધે તો બટાકા પૌવા, અને બટાકા વધે તો આલુ પરોઠા. અને જે દિવસે કંઈ ન વધે તો તેના બીજા દિવસે કંઈ ન વધ્યાની ખુશીમાં ગુલાબ જાંબુ બનાવી શકાય, એનું નામ રિસાયકલિંગ. પતિને પ્રશ્ન પૂછ્યો, આપ ભોજન પ્રત્યેના આપના લગાવ અને બહોળા અનુભવથી પ્રાપ્ત થયેલ વ્યવહારુ જ્ઞાનની કેટલીક બાબતો શેર કરો. જવાબ, પહેલો, બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો ત્યારે અજાણતા જ તમે સાંજે વઘારેલા ભાત બનાવવા માટે હા પાડો છો. કેટલા અનુભવીઓએ તાળી પાડી. બીજું, 1 વર્ષથી 20 વર્ષ સુધી માં પીરસે તે ખાવું, 21 થી 40 વર્ષ સુધી પત્ની બનાવે તે ખાવું, 41 થી 60 વર્ષ સુધી શરીરને ફાવે તે ખાવું, અને 61 વર્ષ પછી થાળીમાં જે આવે તે ખાવું. એકચ્યુઅલી ખાવું ન હોવું છે, આવે તે ખાઈ લેવું. ત્રીજું, જો તમે એવું માનતા હો કે માત્ર ડુંગળી માણસના આંખમાંથી આંસુ લાવી શકે છે તો એકવાર કોઈના માથા પર નારિયેળ મારીને પણ પ્રયોગ કરવો જોઈએ. ચોથું, પહેલી સીટી, હવે આ ધ્યાન રાખજો, ખાસ કરીને જે પ્રેમી યુગલો છે, પહેલી સીટીમાં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનું, બીજી સીટીમાં ધ્યાન આપવા માટે મજબૂર કરવાની, અને ત્રીજી સીટીમાં સ્ત્રીને પોતાની પાસે બોલાવી લેવાનું સામર્થ્ય માત્ર પ્રેશર કુકર પાસે હોય છે. આમાં કેવી રીતે અમે સાહસ કરીએ? ભાગતી જ નથી. પાંચમું, ટૂંચું અને ટક, મોટા ભાગે તીખી ચટણી પાછળથી બળતી હોય છે. છઠ્ઠું, સમજાવવાનો ટાઈમ જ નથી. છઠ્ઠું, રસોડામાં જે તપેલી હોય છે તેને વાસણ જ ગણવું તે જરૂરી નથી. અને છેલ્લું અને મારું સૌથી પ્રિય, કોઈ સોમવાર કરતું હોય, ઘણા ગુરુવાર કે શનિવાર કરતા હોય, તમારી દ્રષ્ટિએ કયો વાર સૌથી સારો? તો પતિએ જવાબ આપ્યો, જમણવાર.